આપણે લેક્ચર નંબર 18માં 48 સુધીના દાખલા ગણી ગયા હતા. જે 49મો દાખલો આપણે ગણીશું. તો 49મા દાખલાની રકમ આ રીતની છે. નેલોરફિનના ડોઝનું દળ બરાબર 1.5 મિલીગ્રામ. પછી તો નેલોરફિનના એક ડોઝ બનાવવા માટે નેલોરફિનના 1.5 મિલીમોલર દ્રાવણમાંથી ખાલી જગ્યા ગ્રામ દ્રાવણ લેવું પડે. આપણે રકમને ખાલી જગ્યામાં ફેરવી દીધી. બરાબર. ચલો, તો આપણે સૌથી પહેલાં તો મોલાલિટી આપી છે અને મિલીગ્રામ આપ્યા છે. તો મોલાલિટી ઉપર જઈશું. તો મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1 1.5 મિલીમોલર. હવે આપણે પહેલું W2 શોધીશું, કારણ કે આ દ્રાવણમાં કેટલો નેલોરફિન છે એ શોધવો પડે, અને એ શોધવા માટે પહેલું આપણે કરીશું એનું MW2. તો MW2 બરાબર આપણે આગળના દાખલામાં ગણી ગયા હતા 311 ગ્રામ પર મોલ છે. નેલોરફિનનું આણ્વીય દળ કેટલું છે? 311 ગ્રામ પર મોલ છે. હવે તો 311 ગ્રામ પર મોલ આપણે સૂત્રનો કરતા W2 ને કરીએ તો W2 બરાબર 1000. ચલો, એમ છે 1.5 મિલીમોલર એટલે કે 10⁻³ મોલ ગુણ્યા 311 ગુણ્યા W1. બોલો, W1 અહીંયા મોલાલિટીમાં 1000 જ લેવું પડે. 1000 ઉડી ગયા. તો 311 ગુણ્યા 1.5 એટલે લગભગ 466.5 થયા ગુણ્યા 10⁻³ બરોબર બરાબર 466.5. આટલા ગ્રામ હતા, આપણે એને મિલીગ્રામ કહી શકીએ. ચલો, પહેલું સ્ટેપ આપણને ખબર પડી કે આપણા દ્રાવણમાં કેટલા ગ્રામ નેલોરફિન છે. હવે એમાંથી આપણે કેટલું નેલોરફિન લેવું છે? તો 1.5 મિલીગ્રામ. તો 1000 ગ્રામ પૂરેપૂરું લઈએ ત્યારે 466.5 મિલીગ્રામ મળે. તો 466.5 મિલીગ્રામે અહીંયા લખું છું, એક કામ કરું, ત્યાં જગ્યાઓ છે. તો 466.5 મિલીગ્રામ નેલોરફિન લેવું હોય માટે બોલો 1000 ગ્રામ દ્રાવણ લેવું પડે. તો આપણે કેટલું જોઈએ છે? 1.5 મિલીગ્રામ જોઈએ છે. તો 1.5 ગુણ્યા 1000 ભાગ્યા 466.5. તો સીધું જ કેલ્સી ચલાવીશું. 1500 ભાગ્યા 466.5 એટલે કે 3.22 ml દ્રાવણ લેવું પડે. એક ડોઝ બનાવવા માટે 3.22 ml દ્રાવણ લેવું પડે. ઓકે, ચલો, અહીંયા 21 છે પણ મેં 22, આમ તો જો કે 22 જ થાય, પેલું રાઉન્ડ ઓફ વેલ્યુ કરીએ એટલે, પણ જો ચોપા પેમ્ફલેટમાં 21 લખ્યું છે, અહીંયા 22. કોઈ ફરક નથી પડતો, નિગ્લિજિબલ ડિફરન્ટમાં એ લોકો માર્ક્સ આપતા જ હોય છે, કારણ કે કેલ્સી બદલાય એટલે પાછું જવાબ બદલાતો હોય છે. ચલો, એના પછીનો દાખલો જોઈએ, 50મો. તો 50મા દાખલામાં બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં તો 0.15 મોલર બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ છે, આખું લખીશું, મિથેનોલમાં દ્રાવણ છે.
ચલો 250 મિલીલીટર દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ બેન્ઝોઇક એસિડની, આવું મિથેનોલમાં આખી રકમ જ લખી નાખીએ. 250 ml દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા ગ્રામ બેન્ઝોઇક એસિડની જરૂર પડશે. ચલો હવે બાયફર્ગેશન કરીએ. તો મોલારિટી બરાબર 0.15 મોલર, આખું લખવાનું, મિલીમોલર હશે તો પાછું બદલાઈ જશે. વી બરાબર 250 ml. બોલો MW2 હવે બેન્ઝોઇક એસિડ છે. બેન્ઝોઇક એસિડ એટલે C6H5COOH. તો C6H5 અને એની અંદર આ હાઇડ્રોજન લઈ લઈએ એટલે 78 વત્તા કાર્બન ડાયોક્સાઇડ 12 ને 44. બોલો 122 ગ્રામ પર મોલ થાય. 8 ને 4 12નો બગડો વધી 1, બરાબર. તો હવે આપણે મોલારિટીનું સૂત્ર મૂકીએ. તો મોલારિટી બરાબર 1000 × W2 અપોન MW2 × V. બોલો શોધવાનું શું છે? તો W2 શોધવાનો છે. તો W2 બરાબર M × MW2 × V અપોન 1000 × બરાબર 1000 છે. તો મોલારિટી આપણને આપી છે 0.15 ગુણ્યા 122 ગુણ્યા 250 ભાગ્યા 1000, ઉડાડો છેદ. તો 0.15 ગુણ્યા 122 ગુણ્યા 250 ભાગ્યા 1000, તો 4.58. આમ છે 4.575, પણ રાઉન્ડ ઓફ કરીએ એટલે 4.58. આટલા ગ્રામ બેન્ઝોઇક એસિડની જરૂર પડશે. કેટલા? ચલો એના પછી 51મો દાખલો જોઈએ. એકાવનમાં દાખલામાં આપણને આપ્યું છે પાણીનો KF. તો પાણીનો KF બરાબર 1.86 કેલ્વિન કિગ્રા પર મોલ. અને 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડનો, તો 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડનો Ka આપ્યો છે આપણને 1.4 ગુણ્યા 10⁻³ તો 250 ગ્રામ પાણીમાં W1 બરાબર 250 ગ્રામ પાણી, 10 ગ્રામ, તો W2 બરાબર 10 ગ્રામ 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ. ઓગાળતા બનતા દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો શોધો, એટલે કે ડેલ્ટા TF બરાબર કેટલા. ચલો શું કરીશું? સૌથી પહેલાં તો Ka આપ્યો છે અને Ka ઉપરથી હવે જોજો 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ આપણને પહેલું તો એ તો ખબર પડી ગઈ કે ડેલ્ટા TF શોધવા માટે ડેલ્ટા TF બરાબર I × કફમની જરૂર પડશે. ચલો એમાં આપણે ડેલ્ટા TF બરાબર I × KF × 1000 × W2 અપોન MW2 × W1. બોલો હવે બાયફર્ગેશન કરીએ આટલું રાખીને. તો જો સૌથી પહેલું આપણને KF આપી દીધો છે, બરાબર. KF આવી ગયો છે એટલે અહીંયા ટીક કરીએ પેન્સિલથી, ખબર પડે. ચલો 1000 છે, W2 આપી દીધો છે, W1 પણ આપણને કહી દીધો છે 250, અને MW2 તો 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડનું આણ્વીય દળ શોધી કઢાય. તો બોલો MW2. હવે 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડનું પહેલું તો બંધારણ દોરવું પડે. તો 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ એટલે 3-4 કાર્બન ને COOH, એમાં બીજા કાર્બન ઉપર Cl, એટલે બોલો અહીંયા બાકીના શું થયા? હાઇડ્રોજન. તો 1 2 3 ને 4 કાર્બન થયા 4. હાઇડ્રોજન કેટલા થશે? તો હાઇડ્રોજન અહીંયા 3 3 ને 2 5 5 ને 1 6 6 ને 2 6 ને 1 7. જોજો 1 2 3 4 5 6, આ તો આખું થઈ ગયું છે. 6 ને 1 7 અને O2 બરાબર. અહીંયા આપણે અહીંયા લખી નાખીએ તો C4H7O2. તો હવે એનું MW2 શોધી કાઢીએ. તો બોલો MW2 બરાબર 12 ચોક 48
તો બોલો શું થશે? 48 ને 32 80 ને 7 87 ગ્રામ પર મોલ થયું. કેટલું થયું? 2 ક્લોરો વચ્ચે ક્લોરીન રહી ગયું ને ભાઈ. અહીંયા Cl વત્તા 35.5 એટલે 2 ક્લોરોબ્યુટેનોઇક એસિડ 122.5 ગ્રામ થશે. આપણે પહેલું તો ગણ્યું કેટલું થયું હતું? 48 ને 32 80 ને 87 87 ને 35 તો 87 વત્તા 35 તો 122.5 ગ્રામ પર મોલ થયું. ચલો આ પણ મળી ગયું. તો હવે પ્રશ્ન રહ્યો ખાલી આઈનો. ધ્યાન રાખજો. તો તમારો દાખલો હવે અહીંથી શરૂ થાય છે. બોલો કે આપ્યો છે તો કે બરાબર C∝² upon 1 - આલ્ફા થાય. એના ઉપરથી આલ્ફા શોધી કાઢીએ. પહેલાં શું કરીશું? આલ્ફા શોધીશું. તો બોલો અહીંયા કે બરાબર સાંદ્રતા આપણી પાસે છે. સાંદ્રતા શોધવી પડશે ને મોલ પર લીટર. બોલો શું કરીશું? કોમેડો જલ્દી વિચારો. તો મોલ પર લીટર પહેલાં શોધવા પડે. તો આપણે પહેલું તો આને પહેલાં એમાં ફેરવીએ. તો જોજો અહીંયા એકની સાપેક્ષે આલ્ફાનું મૂલ્ય અવગણ્ય હોય, કારણ કે દેખાય જ છે વિયોજન નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે અવગણ્ય હોય. તો ઇમ્પ્લાઇઝ કે બરાબર C∝² કરી દેવાય. આપણે આલ્ફા શોધવો છે તેથી આલ્ફા² બરાબર Ka/C થાય. ઇમ્પ્લાઇઝ આલ્ફા બરાબર √ કાકો. હવે કે છે કાકો યાદ આવે છે? આરી 11મા ધોરણમાં આવી ગયું હતું. તો આપણે પહેલો C શોધવો પડે. C માટે તો મોલારિટી શોધવી પડે એકચ્યુઅલી. ધ્યાન રાખજો. હવે અહીંયા 10 ગ્રામ પાણી છે, 250 ગ્રામ પાણી છે ને એમાં 10 ગ્રામ એટલે અવગણ્ય કહેવાય બેનો સરવાળો. તો આપણે 1000 × W2 upon MW2 × VmL લેવું પડે. પાણી 250 ગ્રામ જ છે એટલે આપણે એને VmL 250 જ લઈ લઈએ. તો 1000 × W2 બોલો 10 ભાગ્યા 250 અરે સોરી 122.5 ગુણ્યા 250. તો બોલો મોલારિટી શું થઈ? એટલે લગભગ 0.33 જેવી થઈ મોલારિટી. કેટલી થઈ? 0.33. હવે એ કિંમત આમાં મૂકીએ તો આલ્ફા, તેથી આલ્ફા બરાબર √ Km અથવા Kc. તો કા આપણો હતો 1.4 ગુણ્યા 10⁻³ છેદમાં C આવ્યો 0.33. ચલો કરો. તો જો હવે વર્ગમૂળ કાઢવાનું છે એટલે પહેલું તો આપણે આનો ગુણાકાર કરીને મૂકી દઈએ અને પછી પેલી ઘાતને 4માં કે 2માં ફેરવીશું. તો 1.4 ભાગ્યા 0.33 એટલે 4.24 આવ્યું. 4.24 ગુણ્યા 10⁻³ એટલે આપણે અહીંયા 4 ઘાત કરીએ તો 42.4 ગુણ્યા 10⁻⁴. હવે હું આ પેલું ભૂસી નાખીશ, એને ફરીથી લખીશું આપણે. કોઈ એ તો સમજવા માટે હતું. તેથી આલ્ફા બરાબર બોલો તો 42.4નું વર્ગમૂળ કરો. બોલો એ વર્ગમૂળ આવ્યું 6.51 ગુણ્યા 10⁻². હવે જોજો આલ્ફા બરાબર I-1 upon n-1 છે. તો એના ઉપરથી I શોધવાનો. તો 6.51 ગુણ્યા 10⁻² કૌંસમાં. હવે જોજો અહીંયા 2 ક્લોરોબ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ એટલે શું થાય? એમાંથી 2 આ એસિડ હોય એટલે 2 આયનો છૂટા પડે. તો અહીંયા n-1 2 - 1 બરાબર I-1 થાય. તો આ તો એનું એ જ રહ્યું. તો 6.51 ગુણ્યા 10⁻² બરાબર I-1. તો આઈને આ બાજુ એમના એમ લાવી દઉં એટલે પ્લસને. તો I બરાબર 1 + 6.51 ગુણ્યા 10⁻². એટલે કે હવે જોજો આને માઇનસમાં ફેરવે તો 1 + 0.0651 આવું થાય. આર્ય જે છે એને 10⁻² આમ લઈ લઈએ અને તેથી I બરાબર 1.06. હવે પેલું સૂત્ર વાપરવાનું છે. બરાબર, આપણું બોર્ડ નાનું પડે છે એટલે મારે તમને બધું ભૂસીને સમજાવવું પડે છે. તો હવે જોઈએ. તો હવે પેલું સૂત્ર મૂકીએ. ΔTF બરાબર
आई इंटू कफम। हवे जो अहींया एम आपणे आ शोधी ज काढ्यो छे, आ रह्यो छे ए ज लई लेवानो, बहु डिफरंट नहीं पड़े। तो बोलो आई 1.06 केएफ आपने आप्यो तो केटलो हतो, पाणी छे ने 1.86 અને 0.33 बोलो तो 1.06 गुण्या 1.86 गुण्या 0.33 तो 0.651 आयु डेल्टा टीएफ। केटलुं आयु 0.651 गुण्या 10⁻²। ओके એટલે લગભગ 0.65 જેવું થયું। અહીંયા તમારે અહીંયા 0.66 આવે છે, બહુ ડિફરન્ટ નથી। ઓકે તો દાખલા નંબર 51 પૂરો, આ એનો આન્સર। ચલો એના પછી દાખલા નંબર 52 જોઈએ। तो दाखला नंबर 52 रकम है एवी दाखलो सेम दाखलो है। केएफ बराबर 1.86 अपने एकम नहीं लगता। W1 बराबर 500 ग्राम पानी, पछी W2 बराबर 19.5 ग्राम फ्लोरोएसिटिक एसिड। ठार बिंदु में थतो घटाड़ो डेल्टा टीएफ बराबर 1°C होय तो वॉन्ट ऑफ अवयव आई अने वियोजन अचळांक, बोलो वियोजन अचळांक कीधो छे एटले कि ए शोधवानो छो। आ शब्दों पकड़जो। वियोजन अंश कीधो होय तो आल्फा अने अचळांक कीधो होय तो कि ए, नहींतर आल्फा शोधीने मोटा भागना छोकराओ आई जाय छे, बरोबर। तो के शोधवा माटे आल्फा तो शोधवो ज पड़े, पण आपणे रस्ता प्रमाणे जईशुं, बरोबर। चलो हवे अहींथी भाग पाडीए। जो के शोधवो छे तो के ए बराबर सी अल्फा स्क्वेर अपॉन 1 - अल्फा। एनो मतलब अल्फा शोधवो पड़शे। एना आगळनुं सूत्र थयुं अल्फा बराबर आई -1 अपॉन n - 1। एनो मतलब कि आई शोधवो पड़शे। आई शोधवा माटे आपणे सूत्र मूकीए तो डेल्टा टीएफ बराबर आई इंटू कफम बराबर आई इंटू के एफ इंटू 1000 इंटू W2 अपॉन MW2 इंटू W1 बराबर। अने तेथी आई बराबर डेल्टा TF इंटू MW2 इंटू W1 अपॉन KF इंटू 1000 इंटू W2। चलो किंमतों मूकीए। बोलो डेल्टा TF 1 गुण्या MW2। हवे फ्लोरोएसिटिक एसिड बंधारणी सूत्र आवुं थाय CH2FCOOH। फ्लोरो है कि क्लोरो, एक मिनिट जोवा दो मने। हाँ फ्लोरो ज छे, बरोबर। एनुं अणुसूत्र थाय CF2COOH अने एनुं आणवीय दळ शोधशो नो MW2 तो 78 ग्राम पर मोल थाय छे। केटलुं थाय छे? 78 ग्राम पर मोल। कई रीते? तो जो आ 12 ने 2 14 वत्ता 9 2 18 फ्लोरीन पछी आनु 42 44 वत्ता 1 CO2 नु 44 वत्ता 1 तो जो 44 ने 14 गणो तो 14 ने 18 32 32 ने 4 36 ने 1 37 एक क्या भूल थाय छे। हाँ मारी अँ 18 नहीं आ 19 थाय, बराबर। फ्लोरीन 19 थाय तो 78 ग्राम पर मोल थयुं। तो 78 गुण्या W1 बोलो W1 आपी दीधो छे आपने 500 छेदमां KF आप्यो छे 1.80 पछी 1000 एने W2 आप्यो छे 19.5। तो पहलो आई शोधी काढीए। बोलो आई नी वेल्यू केटली थशे? तो 78 गुण्या 500 भाग्या 1.8 भाग्या 1000 भाग्या 19.5 तो 1.11 थयो आई।
1.1111 ચલો અહીંયા કિંમતો મૂકીએ તો 1.11 માઇનસ 1 અપોન હવે જો એસિડ છે એટલે આ વિયોજનથી 2 જ કણો પેદા થાય તો 2 માઇનસ 1 તો ઉપર 0.11 ભાગ્યા 1 તો આલ્ફા થયો 0.11 આલ્ફા કેટલો થયો 0.11 હવે સી આલ્ફા સ્ક્વેરમાં તો બોલો સાંદ્રતા આપણે અહીંયા શોધવી પડશે તો પહેલી મોલારિટી અહીંયા શોધી કાઢીએ તો મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ વી લેવાનું બરાબર હવે પાણી છે એટલે વીમાં બહુ ડિફરન્ટ પડે નહીં 500 ml લઈને ચાલવાનું તો બોલો 1000 ઇન્ટુ 19.5 ભાગ્યા 78 ગુણ્યા 500 બરાબર તો 1950 સોરી 19500 ભાગ્યા 78 ભાગ્યા 500 બોલો 0.5 મોલર થયું તો આ કિંમત અહીંયા મૂકી દેવાની 0.5 ગુણ્યા 0.11 નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ 0.11 તો પહેલાં ઉપરનું ગુણાકાર કરી દઈએ 0.5 ગુણ્યા 0.11 ગુણ્યા 0.11 તો 0.00605 છેદમાં 1 માઇનસ 0.11 એટલે 89 અને તેથી 0.00605 ભાગ્યા 0.89 એટલે જવાબ આવ્યો 0.000679 બરાબર હવે અહીંયા લખું છું તેથી કે એ બરાબર 6.79 ગુણ્યા 10⁻⁴ આન્સર બોલો કેટલો થાય દાખલા નંબર 52માં ભાઈ 6.79 કેમ આવ્યો અહીં આપણો કેટલો આવે 1.11 અહીંયા ગણતરીમાં ભૂલ લાગે છે જો ભાઈ એક નાની મારી ભૂલે બહુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું આ 1.86 છે અને 1.86 હોય છે જ અહીંયા મેં ભૂલ કરી છે રકમમાં અંદર ભૂલ કરી છે લખવામાં બાયફર્ગેશનમાં તો એ મૂલ્ય આપણું થઈ જાય છે 1.075 બરાબર હવે આખું આ બધી ગણતરી બદલાશે એટલે બદલી જ નાખીએ આપણે બોલો અહીંયા 1.075 કરીએ એટલે આ થઈ ગયું 0.075 અને આ પણ થઈ ગયું 0.075 હવે અહીંયા 0.075 નો સ્ક્વેર લેવો પડે અને એ તમે ગણતરી કરશો બરાબર નીચે પણ 0.075 લેવા પડે ને અહીંયા 11ની જગ્યાએ તો તમારો જવાબ અહીંયા કેલ્સી ચલાવીને જોઈ લઈએ તો એ જવાબ આપણો આવે છે કે એ બરાબર આપણે સી અહીંથી શોધ્યો એ મૂકી દઈએ છીએ બરાબર એ મૂક્યો જ છે તો એ જવાબ આવે છે 3.02 ગુણ્યા 10⁻³ એટલે કે આન્સર જો ભાઈ હું તમને રિક્વેસ્ટ કરીશ કે દાખલો ગણવામાં ક્યારે ઉતાવળ ના કરશો મારી એક નાની ભૂલે મને અટવાઈ દીધો બરાબર એટલે પ્રોપર બાયફર્ગેશન કરો ઉતાવળ કરશો નહીં મારી ભૂલોમાંથી તમારે શીખવાનું છે આ ભૂલો અમુક હું જાણી જોઈને કરું છું ને અમુક થાય છે જે તમારા ફાયદા માટે છે તમારા નુકસાન માટે તો નથી જ એટલું યાદ રાખજો હું એવું નહીં કહું કે દરેક ભૂલ જાણી જોઈને કરું છું પણ મારી ઉતાવળ મને હેરાન કરે છે તો તમારી ઉતાવળ તમને હેરાન ના કરે એટલે ઉતાવળ કરવાની નહીં બરાબર ચલો એના પછી દાખલા નંબર 55 અરે સોરી 53 52 ગણ્યો હતો ને આપણે 53માં દાખલામાં ટી બરાબર 293 કેલ્વિન તાપમાન શુદ્ધ પાણીનું બાષ્પદબાણ P10 બરાબર 17.535 mm કૌંસમાં લખીશું પાણી
આ જ તાપમાને 450 ગ્રામ, તો W1 બરાબર 450 ગ્રામ પાણી માં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે, W2 બરાબર 25 ગ્રામ ગ્લુકોઝ, તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ, તો P1 બરાબર કેટલા? વારંવાર મેં કહ્યું છે બાષ્પશીલમાં અબાષ્પશીલ હોય એટલે દ્રાવણનું બાષ્પ દબાણ P1 થાય. બોલો દાખલો એકદમ પપ્પુ જેવો થઈ ગયો હવે તો P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 પ્લસ N2. બોલો શું કરીશું આપણે 1 બાય 1? તો સૌથી પહેલું આપણે N1 N2 માટે તો બોલો અહીંયા MW1 બરાબર 18 ગ્રામ લખી દઈએ ગ્રામ પર મોલ, અને MW2 બરાબર ગ્લુકોઝ છે એટલે 180 ગ્રામ પર મોલ લખી દઈએ. એના ઉપરથી પહેલો N1 શોધી કાઢીએ તો N1 બરાબર W1 અપોન MW1, બોલો W1 450 ભાગ્યા 18, તો 450 ભાગ્યા 18 બરાબર 25. એવી રીતે N2 શોધી કાઢીએ તો N2 25 લખીએ, પેલું સૂત્ર લખીએ ને, તો W2 અપોન MW2 25 ભાગ્યા 180, તો 25 ભાગ્યા બરાબર 0.14 આવ્યું કમ્પ્લીટ. ચલો તો આપણને N1 N2 મળી ગયા. હવે શું કરવાનું છે? કશું કરવાનું નથી. બોલો અહીંયા સીધી કિંમત જ, કારણ કે P1 0 આપ્યો છે ને P1 શોધવાનું છે, તો હું હવે એ સૂત્ર ફરી લખીશ કારણ કે જગ્યાની બહુ જરૂર ના પડી. તો P10 માઇનસ P1 અપોન P10 N2 અપોન N1 પ્લસ N2. ચલો P10 તો પહેલાં તો ચોકડી ગુણાકાર કરીને સૂત્રનો કરતા અથવા તો કિંમતો મૂકીએ. ચલો P10 17.535 માઇનસ P1 અપોન 17.535 બરાબર બોલો N2 0.14 અને છેદમાં 25.14 લખી જ દઈએ. અવગણવા નથી, એમ અવગણશો તો બહુ ફરક પડવાનો નથી. ચલો ચોકડી ગુણાકાર, તો પહેલો તો અહીંયા આ બધું આ બાદ લઈ ગયા તો 17.535 માઇનસ P1 બરાબર 0.14 ગુણ્યા 17.535 છેદમાં 25.14 બરાબર, તો 0.14 ગુણ્યા 17.535 ભાગ્યા 25.14 બરાબર આપણને આવ્યું 0.0976. હવે તેથી બોલો P1 ને સૂત્રનું કરતાં કરું તો P1 પેલી બાજુ જાય ને પેલું આ બાજુ આવે, તો 17.535 માઇનસ 0.0976 તો માઇનસ 17.535, તો જવાબ તમારો આવ્યો 17.437 mm. આન્સર. કયો દાખલો હતો આ? 53. બરાબર, તો તમારો જવાબ 17. આપણે આ 7 આગળ લઈ લે તો 17.44 ગણાય. દાખલા નંબર 53 પૂરો કર્યો. હવે 54 જોઈશું. તો દાખલા નંબર 54ની રકમ આ રીતની છે કે T બરાબર 298 કેલ્વિન તાપમાને મિથેનના બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણમાં, હવે મિથેનના બેન્ઝીનમાં એટલે દ્રાવ્ય બરાબર મિથેન, અને તેથી MW2 બરાબર આપણે 14 ગ્રામ પર મોલ લખી જ દઈએ. પછી દ્રાવક બરાબર બેન્ઝીન, અર્થઘટન કરીએ એમ જવાબ આવતો જાય. MW1 બરાબર 78 ગ્રામ પર મોલ, આ લખી જ નાખવાનું. એના માટે હેનરીના અચળાંક KHનું મૂલ્ય આપણને આપ્યું છે 4.27 ગુણ્યા 10⁵ mmHg. તો T બરાબર 298 કેલ્વિન તાપમાને પાછું એનું દબાણ આપ્યું છે P બરાબર 760 mm દબાણી મિથેનની બેન્ઝીનમાં દ્રાવ્યતા શોધવાની છે. જોજો દાખલો બહુ અઘરો નથી, પણ થોડું વિચારીએ તો આવડી જાય એવું છે. તો પહેલાં દ્રાવ્યતા અહીંયા છેલ્લે શોધીએ છીએ. તો દ્રાવ્યતાની વ્યાખ્યા શું હતી?
100 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના દળને કયા એકમમાં? ગ્રામ એકમમાં. દ્રાવ્યતા કહે છે. તો અહીંયા વ્યાખ્યા એ સૂત્ર બનશે. હવે જોજો, આપણે ટૂંકમાં 100 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થનું અહીંયા આપણને કશું કહ્યું નથી, કેટલા ગ્રામ દ્રાવક લીધો છે ને કેટલા ગ્રામ દ્રાવ્ય લીધો છે, એટલે આપણે એ બધું નક્કી કરવાનું. પણ અહીંયા એક વસ્તુ કીધી છે, પીએ, બરાબર. તો એના ઉપરથી આપણે અહીંયા જઈશું તો બોલો, પી બરાબર KH ઇન્ટુ X2. હું અહીંયા X2 એટલા માટે લખીશ કે એ દ્રાવ્ય પદાર્થને જ લાગુ પડે છે. તો હવે અહીંયા આપણે X2 શોધવો હોય તો X2 બરાબર P બરાબર KH. ચલો, P કેટલો છે? તો 760 mm. બોલો, KH કેટલો છે? તો 4.27 ગુણ્યા 10⁵ mm. તો ભાગાકાર કરીશું એટલે આપણને બોલો 760 ભાગ્યા 4.27 એટલે લગભગ 178 ગુણ્યા 10⁻5 એટલે આપણે 1.78 ગુણ્યા 10⁻3 લખી શકીએ X2. ચલો, X2 મળ્યો એટલે X2 ઉપરથી આપણને શું મળી જશે? તો X2 ઉપરથી હવે આગળ જઈએ તો સૂત્રનું કરતાં X2 બરાબર N1 + N2 કરી શકાય. તો ધ્યાન અહીંયા રાખજો. આગળ બીજું સેક્શન, X2 બરાબર N2 upon N1 + N2. પરંતુ અહીં બરાબર N1 > N2 હોવાથી બોલો X2 બરાબર N2/N1 લખી દેવાય. હવે N2/N1 માં આપણને કશું જ કહ્યું નથી, તો પછી કઈ વસ્તુ ક્યાં? તો MW2 અને દ્રાવકને એવું જ કીધું છે, ક્યાંય W તો કહ્યો જ નથી. બોલો કેવી રીતે શોધીશું? તો આગળ તો એમાં જે વેલ્યુ છે એના આધારે આપણે N2 તો શોધી કાઢીએ. X2 ઉપરથી N2 તો મળી જશે ને. N2 ને અવગણી દઈએ તો 1.78 ગુણ્યા 10⁻3. હવે એ પહેલાં એક જ મિનિટ ભાઈ, રકમ ધ્યાનથી વાંચજો. અહીંયા 1 મોલર દ્રાવણ કીધું છે, તો મોલાલિટી બરાબર 1 મોલલ છે. અને મોલાલિટી એટલે એની ઉપરથી આપણે લખાય 1 મોલ દ્રાવ્ય પદાર્થ પ્રતિ 1000 ગ્રામ દ્રાવક થાય. તો આપણે બોલો અહીંયા N1 તો આપણી પાસે આવી, N2 તો આવી ગયો 1 મોલ, N2 તો આવી ગયો 1000 ગ્રામ દ્રાવક. તો એ એકચ્યુઅલી એ જે છે ને એ દ્રાવણ છે એ આપણે લીધું, પણ એમાં કેટલો ઓગળ્યો છે આપણને ખબર નથી. આપણે એટલો ઓગાળ્યો ખરો, એટલો પસાર કર્યો, પણ એમાંથી કેટલો ઓગળ્યો તો આપણે અહીંયા બોલો બેન્ઝિનમાં. તેથી N1 બરાબર 1000/78 કરાય. N1 બરાબર 1000/78 કરાય, કારણ કે N1 બરાબર W1 upon, તો આ W1 થયું અને MW1, તો એ તમારો જવાબ 1000/78 કરો એટલે 12.82 આવે છે. ચલો, N1 મળી ગયો, X2 મળી ગયો છે. તો સૂત્રનો કરતાં આપણે N1 N2 ને કરીએ તો N2 બરાબર X2 × N1. બોલો X2 છે આપણો 1.78 ગુણ્યા 10⁻3 અને નીચે પછી N1 આપણે લઈ લઈશું 12.82 અને તેથી N2 બરાબર બોલો તો 12.82 ગુણ્યા 1.78 એટલે 22.82 ગુણ્યા 10⁻3. હવે એની ઉપરથી W2 શોધીશું તો W2 બરાબર N2 × MW2. બોલો 22.82 ગુણ્યા 10⁻3 ગુણ્યા બોલો મિથેન MW2 14 છે, તો ગુણ્યા 14 કરીએ તો 319.50 કરી દઉં ગુણ્યા 10⁻3 એટલે કે લગભગ W2 બરાબર 320 ગ્રામ જેવું. આપણે 319 ગ્રામ જ કરી દઈએ.
શું કરી દઈશું 319 ગ્રામ જેવું થશે ભાઈ સોરી 0.319 આને આગળ લઈ લઈએ ને 0.319 બરાબર ભાઈ ભૂલ નથી ને જોઈ લો હજુ ક્યાંક કારણ કે કેલ્સી અહીંયા એક ભૂલ થઈ છે જુઓ મિથેનનું આણ્વીય દળ મિથેન એટલે CH4 એટલે 16 થાય 12 ને 4 16 તો અહીંયા 16 મૂકીશું એટલે વેલ્યુ બદલાશે ભાઈ હું ભૂલવાળા લેક્ચર એટલે અપલોડ કરું છું કે તમને ખબર પડે હું સાચે સાચું ગણીને મૂકી દઈશ તો તમને ખબર નહીં પડે કે આપણી ક્યાં નાની ભૂલો થાય છે આ શીખવામાં બહુ મદદરૂપ થશે તો બોલો હવે ગુણાકાર કરીએ 22.82 ગુણ્યા 16 તો 365 ગુણ્યા 10⁻³ ઘાત અને તેથી W2 બરાબર 0.365 ગ્રામ થયા હવે આ 0.365 ગ્રામ કેટલામાં હજારમાં આપણે તો કેટલામાં જોઈએ 100 તો હવે ગણતરી કરીએ 1000 365 તો 100 કેટલા તો 100 ગુણ્યા 365 ભાગ્યા 1000 બોલો 2 મીંડા ગયા એટલે જવાબ તમારો 36.5 કેટલો આવશે સોરી અહીંયા 0.365 મારી વાત બહુ ભૂલો થાય છે બરાબર એટલે તમારો જવાબ 0.0365 તો આ એની દ્રાવ્યતા થઈ શાંતિથી વિચારજો અઘરું નથી છેલ્લે આખો દાખલો ગણી જાય ને પછી જ જોવાનું એનો સ્ક્રીનશોટ તો નહીં લેવાય પણ તોય તમે એને સ્ટોપ કરી અને લખી લેવાનું તો આ ક્રમમાં ગણતરી છે આટલું યાદ રાખજો મારી બધી જ ભૂલો આમાં નીકળી ગઈ હશે છેલ્લે તો પણ ભૂલો જોવી જરૂરી છે આપણને ખબર પડે કે સાહેબે શું ભૂલ કરી છે આપણે એ નથી કરવાની ચલો એના પછી દાખલા નંબર 55 જોઈએ તો 55મો દાખલો જે છે એમાં શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ P0B બરાબર 500 ટોર આ ટોર પણ દબાણનું એક એકમ જ છે પછી 140 ગ્રામ પર મોલ આણ્વીય દળ ધરાવતા પ્રવાહી એ તો MWA બરાબર બરાબર 140 ગ્રામ પર મોલ 100 ગ્રામ દળને તો WA બરાબર 100 ગ્રામ 180 ગ્રામ પર મોલ તો MWB બરાબર 180 ગ્રામ પર મોલ ધરાવતા પ્રવાહી બીના WB બરાબર 1000 ગ્રામ માં ઓગાળવામાં આવે ત્યારે બનતા દ્રાવણનું હવે જો બે પ્રવાહી છે એટલે P ટોટલ થશે અને P ટોટલ 475 ટોર હોય તો P0B શોધો આટલો આપણો દાખલો છે ધ્યાનથી સમજશો તો એકદમ સહેલો આટલું બાયફર્ગેશન થયા પછી એકદમ સહેલો દાખલો થઈ જાય આપણે અહીંયા P ટોટલનું સૂત્ર મૂકીએ તો P ટોટલ બરાબર PA પ્લસ PB અને તેથી P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB બોલો આપણે શું કરીશું હવે આપણે શોધવું છે P0B આ શોધવું છે તો બાકીના મૂલ્યો હોવા જોઈએ તો સોરી એક મિનિટ મારી ભૂલ નથી ને અહીંયા ભૂલ છે P0A શોધવાની જો આવી ભૂલો થાય છે P0A તો આપણે શોધવાનું છે P0A આ બધું જ આ આપેલું છે જુઓ પછી P ટોટલ પણ આપી દીધું છે બોલો દાખલો પતી ગયો તો પહેલું XA ને XB શોધી કાઢીએ તો આપ્યું છે બોલો એના માટે પહેલાં NA શોધીએ તો NA બરાબર WA બરાબર અપોન MWA તો 100 ભાગ્યા 140 100 ભાગ્યા 140 બોલો કેટલા થાય તો 0.71 થયા એવી રીતે NB તો WB અપોન MWB
બોલો એમાં પણ 1000 ભાગ્યા 180 તો 5.5 થશે, અરે સોરી 5.55. ચલો એના ઉપરથી આપણે શોધી કાઢીએ XA ને XB. તો XA બરાબર NA અપોન NA પ્લસ NB. ચલો તો NA 0.71 ભાગ્યા 0.71 વત્તા 5.55. તેથી XA બરાબર 0.71 ભાગ્યા 5.55 વત્તા 0.71 એટલે કે 6.26. તો 0.71 ભાગ્યા 6.26 એટલે જવાબ તમારો 0.11 આવ્યો. એવી રીતે XB શોધી કાઢીએ તો XB 5.55 ભાગ્યા સીધી કિંમત મૂકું છું હવે 6.26. આમ તો જવાબ આવી જ જાય. તો 5.55 ભાગ્યા 6.26 તો જવાબ તમારો 0.89 આવ્યો. હવે પેલામાં કિંમતો મૂકો, સૂત્રનો કરતાં P0 એને કરી દો. તો એ પહેલાં શોર્ટમાં પતાવવું હોય તો જોજો P ટોટલ 475 બરાબર P0 એ એમના એમ રાખો, XA તરીકે 0.11 કરી દો. અહીંયા 0.89 ગુણ્યા XB આપણને આપી દીધો છે, એટલે P0B આપ્યો છે 500 બરાબર. તો 475 બરાબર 0.11 P0A વત્તા 0.89 ગુણ્યા 500 કરી દો તો 443.29. હવે P0 આને આ બાજુ લઈએ તો 0.11 P0A બરાબર 475 માઇનસ 443.29. તો જવાબ આવ્યો 31.71 બરાબર 0.11 P0A. અને તેથી P0A બરાબર 31.71 ભાગ્યા 0.11. તો જવાબ આવ્યો 288 mm. 88.26 છે. કેટલું? સોરી ટોર, MM નહીં, જે એકમ આપ્યો એ છેલ્લે આવે તો 288.27 ટોર. આન્સર આ તમારો દાખલા નંબર 55 બરોબર. એક મિનિટ. પેમ્ફલેટમાં આ દાખલો ગણવામાં ભૂલ છે. ભૂલ એટલે આ બે ઉલટસુલટ થઈ ગયું છે. એની જગ્યાએ NB મુકાઈ ગયો છે, એટલે એ દાખલો પણ પેમ્ફલેટમાં ખોટો છે. ધ્યાન રાખજો, ચેક ચોકસાઈપૂર્વક કરજો એને. તો N55 પેમ્ફલેટમાં ખોટો ગણાયો છે. પેમ્ફલેટમાં ભૂલ છે. આવા બે દાખલા મળ્યા બરાબર. એક ગઈકાલે હતો ભૂલવાળો, કયો હતો ગઈકાલે યાદ છે? તો જોઈ લેજો, એમાં તમારે જોવું પડશે, મને અત્યારે યાદ નથી બરોબર. ચલો દાખલા નંબર 57 જોઈશું. 56. તો 56મો દાખલો જોઈએ. 300 કેલ્વિન તાપમાને T બરાબર 300 કેલ્વિન શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇન, તો P0B અને P0T આપણે એ રીતે જ લખીશું. બાષ્પ દબાણ 50.71 અને 32.606 mm છે. તો 80 ગ્રામ બેન્ઝિન, તો WB બરાબર 80 ગ્રામ. ચલો હું MWB લખી જ દઉં, 78 ગ્રામ. 100 ગ્રામ ટોલ્યુઇનમાં WT બરાબર 100 ગ્રામ અને MWT બોલો ટોલ્યુઇન એટલે 78 વત્તા 15 કરવાના. 78 વત્તા સોરી 15 નહીં 14 કરવાના.
तो 92 ग्राम पर मोल थाय। बे क्रमिक सभ्यों वच्चे 14 ग्रामनो तफावत होय ने। जो आदर्श द्रावण बनतुं होय तो द्रावणनी बाष्पमां बेन्जीननो मोल अंश, द्रावणनी बाष्पमां खास ध्यान राखजो आ शब्द नहीं अंडरलाइन करो एटले के टूंकमां आपणे अहींया वाय बी शोधवानो छे, एक्स बी नहीं। आवा घणा दाखला आपणे गणी गया छीए तो पूरो कर दीए आने पण। बोलो शुं करीशुं? तो पहलुं तो सूत्र छेल्लुं लखीशुं। याद आवे छे कंई? वाय बी नुं सूत्र शुं हतुं? तो पी टोटल बराबर पी बी इंटू, सॉरी मारी भूल थई, ना वाय बी इंटू पी टोटल बराबर वाय बी इंटू, अरे यार केम आम थाय छे, ऊंधुं लखाय छे। बोलो पी बी बराबर वाय बी इंटू पी टोटल थाय, आ सूत्र हतुं। एटले टूंकमां आपणे वाय बी शोधवो छे तो पी टोटल शोधवो पड़शे, पछी पी बी ए शोधवो पड़शे। तो पहलू आपणे पी बी बराबर लईए तो पी जीरो बी इंटू एक्स बी, अने बीजू लईए बाजुमां पेरेलल पी टी बराबर पी जीरो टी इंटू एक्स टी। तो आपणे पहला ए बे मूल्यों शोधी काढीए। एक्स एन एक्स बी शोधवा पड़शे। एक्स एन एक्स बी माटे पहला N1 N2 शोधवा पड़शे। तो लाइन सर जईए। बोलो अहींया आपणे तो पहलो लईए एन बी बराबर डब्ल्यू बी अपॉन एम डब्ल्यू बी। बोलो डब्ल्यू बी केटलो छे? तो 80/78। तो 80/78 एटले तो 1.03 આપણે 1.0225 લખીશું। એવી રીતે NT બરાબર સીધી જ કિંમત મૂકો તો 100/92, 100/92। तो एनो जवाब 1.087। चलो एना उपरथी एक्स एन एक्स बी शोधी काढीए तो एक्स बी बराबर, बोलो एना पोताना मोल एक्स एटले 1.025 भाग्या 1.025 वत्ता 1.087। तो 1.025 भाग्या तो 2 पॉइंट बरोबर 2.112 આવ્યા। તેથી બોલો एक्स बी बराबर तो 1.025 भाग्या 2.112 बराबर 0.485। चलो एवी रीते एक्स टी आपणे शोधवो होय तो सीधी किंमत ज मूकी दीए 1.087 भाग्या 2.112। तो 1.087 भाग्या 1.087 भाग्या 2.112 बराबर 0.515 बराबर। तो आटलो आ बे एक्स एन एक्स बी एक्स टी बे मळी गया। हवे आपणी जोड़े पी बी पी टी है तो एना उपरथी किंमतों मूकीए तो पी टोटल पी जीरो बी इंटू एक्स बी प्लस पी जीरो टी इंटू एक्स टी। बोलो पी जीरो बी केटलो छे? 50.71 गुण्या जो अहींया बे स्टेप बे भागमां पर गणतरी करवी पड़शे। तो पहलू 50.71 गुण्या बोलो एक्स बी केटलो आयो 0.485 वत्ता पी जीरो टी आपने आप्यो छे 32.06 अने एना गुण्या 0.515 बराबर तो 50.71 गुण्या 0.485 तो 24.59 वत्ता 32.06 गुण्या 0.515 16.51 अथवा तो 51 बराबर। तो
તો 41.10 આ તમારું પી ટોટલ આવ્યું। બોલો હવે તમારી પાસે પીબી નથી, આ પીબી શોધવો પડશે ને। એકચ્યુઅલી પીબી એ આ જ થયો, આ બેનો ગુણાકાર। તો જોજો અહીં પીબી બરાબર P0B ઇન્ટુ XB, તો P0B ઇન્ટુ XB એટલે આ જ થયું ને 50.71 ગુણ્યા 0.485 બરાબર 32.06। તો હવે આપણે વાયબીને સૂત્રનો કરતા કરીએ તો પીબી અપોન પી ટોટલ, બોલો પીબી આવ્યું 32.06 અને પી ટોટલ આવ્યું 41.10। તો છેદ ઉડાડો, 32.06 ભાગ્યા 41.1, તો જવાબ તમારો 0.78 આવે। કેટલો આવે? 0.78। દાખલા નંબર 56। અહીંયા ક્યાંક પાછી ભૂલ આવે છે, ઉતાવળ કરીએ ને એટલે જ ભૂલ આવે। 32.06 ગુણ્યા 515, પેલામાં 50.71 ગુણ્યા 485 એ બરાબર છે। તો પીબી 24. પીબી 24.59 કેમ થયું ભાઈ? હા જો અહીંયા ભૂલ થઈ ને, આપણે પીબી 24.59 લેવાનું હતું, મેં અચ્છા આ ગુણાકાર લઈ લીધો, સોરી હો ભાઈ મારી અહીંયા ભૂલ થઈ। 50 આરે ગુણાકાર કરશો ને તો તમારો 24.59 આવશે। આ ગુણાકાર આર્યો અહીંયા આ જ છે જુઓ, તો 24.59 આવે। અહીંયા 24.59 કરો એટલે જવાબ તમારો બદલાઈ જશે, કેટલો થઈ જશે? 0.6, 0.598 એટલે કે 0.6। ઓકે ચલો એના પછી 3 દાખલા જે પૂરા જ કરી દઈએ આજે, પાઠ ભલે કલાકનું લેક્ચર થતું, પૂરું કરીએ એમ। તો આગળ દાખલા નંબર 57। બોલો હવા એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે જેમાં 298 કેલ્વિન તાપમાને T બરાબર 298 કેલ્વિન, નાઇટ્રોજન વાયુનું કદ N2 વાયુનું પ્રમાણ બરાબર 79% અને ઓક્સિજન O2 વાયુનું પ્રમાણ બરાબર 20% છે, જે એના મુખ્ય ઘટકો છે। તો 10 વાતાવરણ દબાણે P બરાબર 10 વાતાવરણ દબાણે હવા પાણી સાથે સંતુલનમાં હોય, હવા પાણી સાથે સંતુલનમાં છે બરોબર। તો પછી નાઇટ્રો N2 માટે KH બરાબર 6.51 ગુણ્યા 10⁷ mm હોય, એવી રીતે O2 માટે KH 3.30 ગુણ્યા 10⁷ mm હોય। તો પાણીમાં દ્રાવ્ય N2 અને O2ના મોલ અંશ શોધવાના છે। એકદમ પપ્પુ જેવો દાખલો છે, જોજો। પહેલું આપણે શું કરીશું, તો બંનેના મોલ અંશ જ શોધવાના છે, એટલે બંને માટે સૂત્ર જ લખી દઈએ, બંને માટે સૂત્ર જ લખી નાખીએ। શું સૂત્ર લખીશું? તો પહેલું N2 માટે અને બીજું O2 માટે। બોલો P બરાબર KH ઇન્ટુ X, અહીંયા N2 કરી દો બરાબર। તો XN2 બરાબર PN2 અપોન KH થાય। એવી રીતે અહીંયા લખું PO2 બરાબર KHO2 ઇન્ટુ XO2 અને તેથી XO2 બરાબર PO2 અપોન KHO2। હવે જોજો આ જે છે ને હવાનું દબાણ છે, હવાના દબાણ 10 વાતાવરણ છે, એ 10 વાતાવરણ અને અહીંયા mmમાં આપ્યું છે, એટલે આપણે એને એક વાતાવરણ હોય તો 760 એટલે 7600 mm લખવું પડે। અને 7600 mmમાં જે ટોટલ છે, તો બોલો અહીંયા P નટુ બરાબર શું થાય?
તો 7600 ગુણ્યા 0.79 થાય અને PO2 બરાબર 7600 ગુણ્યા 0.20 થાય. ખબર પડી? તો 7600 ગુણ્યા 0.79 એટલે 6004 mm થયા. અહીંયા 7600 ગુણ્યા 0.2 એટલે 1520 mm થયા. એક મિનિટ હો ભાઈ, 0.70 80 કરી દેવા પડશે ને? અરે ના, વાંધો નહીં, એટલે એટલા જ રાખવાના, બાકીના વાયુઓનું દબાણ. તો આપણને આ મળી ગયું. તો કિંમતો મૂકીએ. બોલો, પી નટુ કેટલો આવ્યો? 6004 mm ભાગ્યા, બોલો આ કેટલો હતો? KH નટુ તો 6.51 ગુણ્યા 10⁷ mm ઉડી ગયા. તો 6004 ભાગ્યા 6.51 922.27 ગુણ્યા 10⁻⁷ x નટુ કેટલો? 922 બરોબર. એ જ રીતે બોલો અહીંયા કિંમતો મૂકીએ. PO2 તો એ આપણને મળ્યો 1520 ભાગ્યા કેટલો રહ્યો અહીંયા? 6.51, સોરી એનો જુદો આવશે ને પાછો KH, 3.30 આવશે. તો 3.30 ગુણ્યા 10⁷. ચલો કેલ્સ્યમ ચલાવો. તો 1520 ભાગ્યા 3.3 એટલે 460 ગુણ્યા 10⁻⁷. આ XO2 હવામાં, એનો પાણીમાં આટલો ઓગળેલો હોય, બરાબર. હવે રાઉન્ડ ઓફ વેલ્યુ કરો તો કંઈ તો ચાલશે, નહીં કરો તો 5ની ઘાતમાં ફેરવી દો. તો આ 9.22 ગુણ્યા 10⁻⁷, આન્સર 1. અને આ 4.6 ગુણ્યા 10⁻⁵, આન્સર 2. બોલો કમ્પ્લીટ. ચલો હવે દાખલા નંબર 58 લઈ લઈશું. બરોબર. એ દાખલામાં T બરાબર 27°C તાપમાને, એટલે કે 300 કેલ્વિન તાપમાને CaCl2ના 2.5 લીટર જલીય દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ 0.75 વાતાવરણ હોય તો WCaCl2 બરાબર કેટલા? દ્રાવણમાં ઓગળેલો WCaCl2 બરાબર કેટલા? તો કશું જ કરવાનું નથી. પહેલું CaCl2 માટે બોલો I બરાબર કેટલા થશે? તો એક Cl ને 2 Cl, એક Cl ને 2 Cl છૂટા પડે. તો આપણે પાઈ બરાબર I × C × RT, તો I ગુણ્યા W2 આખું લખી દઈએ, RT અપોન MW2 × V લીટર લખી દઈએ. ચલો આપણે W2 ને સૂત્રનો કરતા કરીએ. તો W2 બરાબર પાઈ ગુણ્યા MW2 × V લીટર અપોન I × RT. બોલો પાઈ આપ્યો છે 0.75 વાતાવરણ. બોલો MW2 તો CaCl2નું આણ્વીય દળ શોધી કાઢવાનું. CaCl2નું આણ્વીય દળ લગભગ છે એક મિનિટ હો, CaCl2 ગણવું પડશે ને, 111 ગ્રામ ગુણ્યા V આપણને 2.5 લીટર કીધા છે. હવે જોજો અહીંયા I ના આપ્યો હોય તો 3, પણ તમને રકમમાં આપી દીધો છે. મારી નજર હાલ પડી, રકમમાં I આપી દીધો છે 2.47. તો અહીંયા 2.47 ગુણ્યા 0.083 ગુણ્યા 300 એટલે તમારો જવાબ આવી જશે W2 સીધો જ. ચલાવો કેલ્સી, ચલો ફટાફટ. તો 0.76, અહીંયા 75 અંદર કેટલા આલેલા છે ભાઈ? હા, જો અહીંયા રકમમાં થોડી ગણતરીમાં ભૂલ છે, ત્યાં 76 લખાઈ ગયા છે, રકમમાં 75 છે,
પણ લખાયા છે 76, એટલે થોડું ભૂલ આવશે, બરાબર. તો આપણે 0.75 લઈને ગણીએ, જોઈએ શું ડિફરન્ટ આવે છે. ગુણ્યા 111 ગુણ્યા 2.5 ભાગ્યા 2.47 ભાગ્યા 0.083 ભાગ્યા 300, તો 3.38 જવાબ આવ્યો. અહીંયા 3.42 આવે છે, બરાબર. એટલે એ પણ ભૂલ સુધારી દેવી. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 59. માં એવું કીધું છે T બરાબર 25°C તાપમાને કે 298 કેલ્વિન તાપમાને 25 મિલીગ્રામ W બરાબર 25 mg K2SO4, V બરાબર 2 લીટર પાણી, તેનું સંપૂર્ણ વિયોજન થતું હોય. જોજો, સંપૂર્ણ વિયોજન થતું હોય, આ શબ્દ પકડવાનો છે. એટલે અહીંયા I બરાબર, જોજો, સંપૂર્ણ વિયોજન થાય એટલે કે બધા કેન બધા SO4 છૂટા પડે તો I બરાબર 3 થશે, કારણ કે 2K પ્લસ અને એક SO4 -2, તો 1 અને 1, બરાબર. તો બનતા દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ શોધો. બોલો, પતી ગયો દાખલો. તો સીધું જ પાઈનું સૂત્ર લખી દો. પાઈ બરાબર IWRT/mv. અહીંયા W2, અહીંયા MW2, બરાબર. બોલો, I આપણને આપી દીધો છે 3, W2 કીધો છે 25 ગુણ્યા 0.083, તાપમાન 298 ભાગ્યા MW2. હવે K2SO4 આણ્વીય દળ શોધો તો પોટેશિયમ 39 દો, એટલે સીધો જ જવાબ તમારો 174 આવે છે. આપણે સીધી મૂકી દઈએ. અને V 2 લીટર, તો ભાગાકાર કરીએ તો 5.33 ગુણ્યા 10⁻²² આવે. આન્સર અહીંયા તમારું ચેપ્ટર 2 પૂરું. ઇતિ સિદ્ધમ. ઓકે, ચેપ્ટર 2માં હવે કોઈપણ થિયરી, કોઈપણ દાખલો ટેક્સ્ટબુકનો બાકી નથી રાખ્યો, અને જી નીટના MCQમાં કોઈ લિમિટ નથી, એટલે એ આપણી પોતાની જવાબદારી બને છે, બરાબર. ચલો તો